રાજા આપ કહો છો કે વાવડ જતા ખેડૂત પાછા ફરે છે, એટલું જ નહીં નાથ આજ આણા તેડવા જતા રબારીઓ પણ પાછા ફરી જાય છે. આપણી પોકરણગઢની રહેત આજ આપનું ધન ખાય આજ આપણા મુખ જોવા પણ રાજી નથી. રાજા આપણે કોઈ દિવસ આપણી રહેતને દુખી કરી નથી. રહેતના દુખે હંમેશા આપણે દુખી થયા છે, છતાં પણ આપણી પોકરણગઢની રહેત આજ આપણને અપરંપાર મેણા બોલે છે. આ તો આપણી પોકરણગઢની રહેત છે. કદાચ જો રહેતથી ભૂલ થઈ જાય ને તો આપ તો પોકરણગઢના મહારાજ છો, એક રાજપૂત છો, એક ક્ષત્રિય છો. રહેતની ભૂલને માફ કરવી એક રાજાનો ધર્મ હોય છે. એટલે જ કહેવતની માની પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં ના. અને રહી વાત વાંચ્યા પણ તો કોણ કહે છે કે પોકરણગઢના રાજવી અજમલ વાંચ્યા છે, પોકરણગઢની પટરાણી માતા મિનળદે પણ વાંચ્યા છે? ના ના, કદાચ આપણી રહેત જાણતી નહીં હોય કે દાદા હોરજના તેજને ઝાખા કરે જગદંબા સમાન ત્રણ ત્રણ બાળાઈઓ આંગણાની અંદર રમે છે. રાજકુમાર સમાન ત્રણ ત્રણ બાળાઈઓ રંગ મેલની માલી પર રમે છે. બેનબા, લાશા, લક્ષ્મી અને મારી લાડક વાય દીકરી કે વાય કે સગુણા. જો દીકરા સમાન ત્રણ ત્રણ બાળાઈઓ પાલવના છેડા જાલી કુમકુમ પગડી માંડે, છતાં પણ આપણો વાંસ્યો અવતાર કહેવાય રાજવી. આમાં મને કોઈ સમજણ પડે નહીં તો મારા મનડાના ઉકેલ કરો, મારા દરડાના ઉકેલ કરો. આપણો વાંસ્યો અવતાર કેવી રીતે પડ્યો કહેવાય સ્વામી, કેવી રીતે પડ્યો કહેવાય? આપ જે કહો છો વાત સત્ય શરણાઈ, પણ હે સદી આજ લાશા લક્ષ્મી સગુણા ધણતર દીકરી આપણે આંગણે રમે છે. પણ હે સદી આજ દીકરી રાજ કોઈના રહ્યા નથી અને આપણા પણ નો રહી. અને હે સદી કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બબડો કે લુલો લગડો એક આદકોર હોય ને સદી તો રાજ સલાવે, નકર રાજને એક દિને સમય મનમનના તાળા લાગશે. એ માટે આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના શરણે જવાની રજા આપો રાણી. રાજા તમારી હર એક કેવી વાત તમારા શિરો માન્ય છે કે કદાચ જો રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો પોકરણગઢ ગાદીના વારસદાર બને. નહીતર એક દિવસના સમયની અંદર આપણા પોકરણગઢના રજવાડાને અંધારાની મારી પાસે ઢકાઈ જવાનો વારો હવે પડી ભાંગવાનો સમય આવે. પણ ના થા તો વિધિના લખેલા લેખ છે, લેખની માથે મેઘમાન આપણે કોણ ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે સ્વામી. છતાં પણ જો કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી સીધા આવજો. પણ કાલ હવારે આંગણામાં રમતી આપણી લાડકભાઈ સગુણા બેનબા રમતા રમતા વિવાહને ઉંમર લાયક થયા છે. તો લીલુડા તોરણ આંગણે બધાવો, ઢોલ અને હરણાઈઓ આપણા પોકરણગઢના કાંગરે વગડાવો. કોઈ સારા એવા રાજ જોવો, કોઈ સારા એવા રજવાડા જોવો, બેનબાને લાયક એવા સારા મૂર્તિયા જોઈ બેનબાના હસ્ત મેળાપ કરી આપ સુખે મન સીધા આવજો. હું તમને હસ્તા મૂકે સોળે શણગાર સજી પોકરણગઢના હિમાળા સુધી વડાવશો. આ રજપૂતાણીના સત્ય વચન હોય સ્વામી, સત્ય વચન હોય. ભલે સદી. અરે વીરા પ્રધાન, હા મહારાજ, રાજમાંથી કોઈ રાજગોર બોલાવો. એ આજે પરદાન બોલાવે ગોર દેવયા જોરે.
અરે પ્રધાનજી અત્યારે મને બોલાવવાનું કોઈ કારણ? કામ તો મારા મહારાજને પડ્યા છે. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં જ આ ભૂદેવને આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? પધારો ભૂદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, ફરી સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 16 વર્ષના ઉંમરલાયક થયા છે. તો એમના લીડર શ્રીફળ લઈ આપણે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ ક્યાં જવું ને ક્યાં ન જવું એનો મને શોખ કરી દો મહારાજ. અરે હા ભૂદેવ, આજે તમને વાત કરું તો ધ્યાનથી સાંભળજો ભૂદેવ. ભલે મહારાજ. આવા દેશ ને એ જાજો ને પંડિત પરદેશ જાનો. આવા એક જાજો એની જાને દેશ ને પંડિત દે. ન જવાનું કોઈ કારણ? અરે ભદેવ, પિંગલગઢ ગણ કે ભડિયાર એમની સાથે બોલા છે, માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ પણ જ્યાં બેનવા સગુણોના સિર પર સ્વીકાર કરાવીને આવું તે મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડે છે. ભલે ભદેવ. આજ હરખે ઉમંગે ગોર દેવ હાલી જાય